નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો સુરતમાં ફરી એકવાર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પાંડેસરાના પ્રમુખ પાર્ક પાસે આગ લાગી છે. ખાનગી ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આસપાસમાં લોકો હતા, જેમાં નાસભાગ મચી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે મારી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્ર, સુરતમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, કેવી રીતે આ ઘટના બની અને અત્યારે સ્થિતિ શું? જી ભાવિની, સુરત શહેરના જે પાંડેસરા અને ભેસ્તાન રોડ ઉપર આવેલ પ્રમુખ પાર્ક સોસાયટી છે તેના અંદર આવે ખાનગી મિલમાં જે છે આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ આગ લાગતા ફાયર વિભાગનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો અને સાથે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. પરંતુ ચાર ગેટની કુલ 8 થી 9 જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી અને ફાયરના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી કહી શકાય છે કે 1.5 કલાકના ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ આગ ઉપર કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવી શક્યું નથી. આભાર માહિતી માટે.